હવે વિદ્યાર્થી મિત્રો સેક્શન સી ચાલુ કરીશું. સેક્શન સીમાં જુઓ ફંક્શન આપણે લખવાના છે. 33મું જુઓ, ધ વેડિંગ ટુક પ્લેસ યસ્ટરડે. તો લખો ડિસ્ક્રાઇબિંગ એક્શન. મે આઈ સીટ હિયર પ્લીઝ. તેમાં લખો મેકિંગ રિક્વેસ્ટ. અને કેતવ વિલ બાય આઈધર એ કાર ઓર એ બાઇક. શોવિંગ અલ્ટરનેટિવ્સ. એમાં આવશે બી. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે જે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. 36મું છે, જોય વિલ આઈ ગેટ ગુડ માર્ક્સ. તો લખો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ શ્યોરલી ગેટ ગુડ માર્ક્સ. 37મું તરુણ, વિચ બુક આર યુ રીડિંગ. તો આઈ એમ રીડિંગ અ બુક વિચ વોઝ રિટન બાય મહાત્મા ગાંધી. 38મું ટીચર, વાય ડીડ યુ કમ લેટ. તો લખો આઈ કેમ લેટ બીકોઝ આઈ મિસ ધ બસ. ચાલો હવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. નેહલ, તેમાં લખો ઇઝ ટોલર ધેન હર સિસ્ટર. 40મું લખો આઈ વેન્ટ ટુ મીટ હિમ બીકોઝ આઈ વોન્ટેડ ટુ શો હિમ માય પ્રોજેક્ટ. એમાં આવશે બી. 41મું વિનીત વિલ ગો હોમ એટ 7 PM. પછીનો લખો કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. 42મું લખો eat grow vegetables and fruits alone, do not overeat, it's not good for your health in the long run, remember the student who eats light becomes bright. ચલો find and write the word having nearest meaning. તો લખો 43મું puzzled. તેમાં લખો confused. 44મું vanish. તો કે disappear. ને 45મું predication. તો કે forecast.